નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય તત્વજ્ઞાન એમાં પાઠ 4 નિરુપાધિક સંવિધાનો. બરાબર, એની અંદર આપણે છે એ ભેદ છે, આકૃતિ ભેદ અને એની સમજૂતી આપણે મેળવતા હતા. બરાબર, તો એની અંદર છે આકૃતિ કઈ રીતે રચાય અને આકૃતિના જે પ્રકારો હતા એ પ્રકારો 4 આપણે ભણ્યા. બરાબર, હવે એને અનુરૂપ આપણે મનોયત્નમાં જે ઉદાહરણો કેટલાક આપેલા છે, જે ઉદાહરણો આપણે એક બે જોઈ લઈએ એટલે જેથી તમને ખ્યાલ આવે કે કઈ રીતે એની રચના થશે. બરાબર, તો એમાં ઉદાહરણ પહેલું આપણે આપેલું છે મનોયત્ન 4.3 ની અંદર. પહેલું કીધું છે કે સર્વ વિધાનો માહિતી પ્રદાનાત્મક છે. બરાબર, આ વિધાન પહેલું. બીજું વિધાન કીધું કે કોઈ પણ વાક્ય માહિતી પ્રદાનાત્મક નથી. અને ત્યાર પછી ત્રીજું વિધાન કીધું છે કે કોઈ પણ વાક્ય વિધાન નથી. હવે સમજીએ, આપણે સહજથી આપણે એક વસ્તુ ખ્યાલ રાખવાનો કે આ જે 3 વિધાનો આપેલા છે, બંધારણના નિયમ પ્રમાણે આપણે 3 વિધાનો તો લેવાના જ છે. તો 3 વિધાનો આપ્યા એટલે આપણે ડાયરેક્ટ આને છે સાધ્યપદ, પક્ષપદ અને ફલિત આવી રીતના આપણે ડાયરેક્ટ છે એ શબ્દો આપી દેવાના. બરાબર, હવે આમાં આપણને કીધું છે કે સર્વ વિધાનો માહિતી પ્રદાનાત્મક છે અને અહીં પણ માહિતી પ્રદાનાત્મક છે. એટલે આ જે માહિતી પ્રદાનાત્મક શબ્દ છે એનું પ્રયોજન કેટલી વાર થયું? તો કે 2 વાર. એટલે એ શું થશે? તો કે મધ્યપદ. બરાબર, તો આપણે એને અનુરૂપ મૂકશું કે પહેલું છે સાધ્યપદ, એના આધારે મધ્યપદ માહિતી પ્રદાનાત્મક. જે 2 વાર વસ્તુનું વર્ણન થયું હોય, 2 વાર જે શબ્દનું પ્રયોજન થયું હોય એને આપણે મધ્યપદમાં લેવાના છે. એટલે આપણે આ વિધાનની અંદર માહિતી પ્રદાનાત્મક છે એ 2 વખત આવ્યું એટલે મધ્યપદ બીજું થયું. હવે આની અંદર પક્ષપદમાં પણ મધ્યપદ ક્યાં છે? તો કે છેલ્લે. એટલે છેલ્લે આપણે પાછો મ લેશું. બરાબર, તો આના આધારે આપણે શરૂઆત ક્યાંથી કરવાની છે? તો કે સાધ્યપદથી. એટલે રચનામાં જશું આપણે સાધ્યપદ, મધ્યપદ, પાછા મધ્યપદ પર આવશું અને એના આધારે પક્ષપદ પર આવશું. એટલે આપણને અહીંયા પસા મળશે. બરાબર, ફલિત વિધાન છે એ પસા થશે. એટલે ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો એ યાદ રાખવાનું કે આપણે મધ્યપદ સમાન ભલે આપેલા હોય પણ એ સમાન મધ્યપદ વાક્યની અંદર ક્યાં આવેલું છે, જે શબ્દ છે વાક્યની અંદર ક્યાં આવેલો છે, એના આધારે છે આપણે આકૃતિ અને જે છે વિધાન એને સમજી શકશું. બરાબર, આ થયું. અને આ આકૃતિનો પ્રકાર છે એ કઈ આકૃતિનો છે એ તમને હવે ખબર પડી જવી જોઈએ કે આ જે આકૃતિ છે એની રચના છે એ બીજા પ્રકારની આકૃતિની રચના છે. બરાબર, એની અંદર આપણે એક બીજું વિધાન સમજીને પછી આગળ વધશું. વિધાન બીજું કે કેટલાક સર્વ બાળકો રમતિયાળ છે. બરાબર, પહેલું વિધાન કીધું. બીજું વિધાન કીધું કે ટીનું બાળક છે. ફલિત વિધાન કીધું ત્રીજું તો કે ટીનું રમતિયાળ છે. હવે તમે શોધો આની અંદર કે આની અંદર મધ્યપદ કયું આવશે? તો કે પેલું છે બાળક, બીજામાં આપણને બાળક જ કીધું છે. તો આની અંદર સહજ છે કે આપણે ટીનું એ પેલું નામનું પ્રયોજન કરી દીધું. હવે બાળક છે એ મધ્યપદ થયું એટલે આપણે જે સાધ્યપદ છે, સાધ્ય, પક્ષ અને ફલિત વિધાન એના આધારે તારવીએ તો મધ્યપદ પેલું આવ્યું. શું? મધ્યપદ મૂક્યું, એની અમે સાધ્યપદ આવ્યું. ટીનું આવી ગયું એટલે હવે શું લેવાનું છે આપણે? તો કે પક્ષપદ. પેલું પક્ષપદ થશે અને ત્યાર પછી થશે મધ્યપદ. એટલે હવે આની આકૃતિની રચના સા, મ, આના આધારે પ અને મ. એટલે આ છે એ કેટલામી આકૃતિ થશે? તો કે પ્રથમ આકૃતિ. હવે બાકીના જે આપણને ઉદાહરણો આપેલા છે એનો ઉકેલ પણ આવી જ રીતનો છે અને તેમાં પણ તમારે જુદી જુદી આકૃતિના પ્રકાર પ્રમાણે એની રચના અને સમજૂતી આવશે. બરાબર, એટલે એ તમે સમજવા પ્રયાસ કરશો. હવે આપણે એમાં આગળ વધીએ. વિધાન અસ્તિત્વલક્ષી ભાવાર્થના સંદર્ભમાં વાત કરી છે આપણે કે જેમાં કંઈક દોષો ઊભા થતા હોય. શું? તો કે
સંવિધાનના અસ્તિત્વલક્ષી ભાવાર્થના સંદર્ભમાં સંવિધાનના નિયમો પણ શેના તો કે દોષ ક્યાં ઊભો થાય છે એના આધારે આપણે નિયમો જોવાના છે અને તેમના ભંગથી થતા દોષો જે વિધાનો આપ્યા છે ક્યાં વિક્ષેપ તેની અંદર આપણે ક્યાં વિક્ષેપ ઊભો થાય છે ક્યાં અટકળો ઊભી થાય છે એના આધારે જે ખાસ આપણે જે નિરુપાધિક સંવિધાનની રચના છે વિધાનોની એની રચના 3 વાક્યોમાં થવી જોઈએ અને એની અંદર છે એનો કોઈક અર્થ છે એ માત્ર એક જ હોવો જોઈએ એ બાબતનો આપણો નિયમ હતો આપણે જે આગળ વિધાનો જોઈએ એ નિયમબદ્ધ હતા પણ હવે એવા કેટલાક વિધાનો આપણી સામે રજૂ કરશે કે જે વિધાનો હશે એમાં કંઈક નિયમનો ભંગ થતો હશે અને જેના આધારે જે અસ્વીકાર્ય અપ્રમાણભૂત એવો દોષ સાબિત થતો હશે બરાબર તો આ જે છે વિધાનોના દોષની સમજૂતી એ આપણે ઇર્વિંગ કોપી નામના વ્યક્તિએ આપેલી છે ઇર્વિંગ કોપી એના મંતવ્ય પ્રમાણે એ કહે છે કે માન્યતા રૂપવાળા પ્રમાણભૂત સંવિધાનના 6 નિયમો કોને આપ્યા તો કે ઇર્વિંગ કોપીએ બરાબર હવે આ નિયમોના ભંગ થતા દોષની સમજ આના ઉપર જ આપણે ડાયરેક્ટ જઈએ હવે તમને જો પ્રશ્ન કદાચ એક્ઝામમાં એમ પૂછવામાં આવે કે માન્યતારૂપ પ્રમાણભૂત સંવિધાનના 6 નિયમો છે એ કોને આપ્યા તો ઇર્વિંગ કોપીએ અથવા તો એમ પૂછવામાં આવે કે ઇર્વિંગ કોપીએ આપેલા માન્યતારૂપવાળા પ્રમાણભૂત સંવિધાનના 6 નિયમોની ચર્ચા કરો તો તમારે ડાયરેક્ટ આ નિયમોની ચર્ચા કરવી તમારે માત્ર એટલું ન યાદ રાખવું કે આ નિયમો છે એ આપણને ખાલી નિયમો એ કોઈ આપેલા નથી પણ છે આ તમારે જેને આપ્યા છે એને પણ તમારે યાદ રાખવું જેથી તમે પ્રશ્ન લખો એની પ્રશ્નની આભા સરસ બને કોને આપ્યા એ ખબર હોય અને કેટલા આપ્યા એ ખબર હોવી જોઈએ બરાબર એમાં આપણે નિયમ પહેલો જોઈએ કે નિયમ પહેલાની અંદર આપણને શું કહે છે અને એની રચના કેવા પ્રકારની છે બરાબર તો પહેલાં એને સમજી લઈએ કે એની વિશેષતા શું છે તો કે માન્યતા હું તમને અહીંયા જે લખાવું છું એ શોર્ટ આઉટમાં ને મુદ્દાસર તારવેલી બાબતો રજૂ કરું છું એટલે તમારે બરાબર ધ્યાનથી વાંચવી અને લખવી માન્યતા રૂપવાળા પ્રમાણભૂત સંવિધાનમાં શું કીધું તો કે માત્ર 3 જ પદો હોવા જોઈએ એટલે આપણે એ વસ્તુનો ખ્યાલ બાંધી લેવાનો કે જે પ્રમાણભૂત વિધાન હશે સંવિધાન એમાં માત્ર કેટલા પદો લેશું તો કે માત્ર 3 જ હશે હવે જ્યારે નિયમ ભંગ થતો હશે કે જ્યારે એનામાં દોષ ઊભો થતો હશે ત્યારે આપણને સહજ છે ખ્યાલ આવી જ જશે કે જેની અંદર 4 પદો આપી દીધેલા હશે ત્યારે આપણે એ છે એ દોષારોપણ રૂપ વિધાન બની જશે બરાબર આ પહેલો નિયમ છે નિયમની બાબત છે યાદ રાખવી કે 3 પદો હોવા જોઈએ બીજું કીધું કે પદના એટલે કે જે પદમાં જે વાક્યો વપરાણા હોય છે પદ એ જ અર્થમાં વપરાયેલું હોય એટલે કે અહીંયા એ કહેવા માંગે કે જે શબ્દ કે જે પદ આપેલું છે એના કોઈ 2 અર્થ થવા ન જોઈએ જો 4 વિધાન આપી દીધેલા હોય અને એના 2 અર્થ સરતા હોય તો એ વિધાન છે એ દોષયુક્ત આપણે ગણશું બરાબર હવે એની અંદર ત્રીજી એક બાબત આપણે ખ્યાલમાં રાખવાની કીધી છે તો કે સંવિધાનનું જે ફલિત વિધાન છેલ્લું હોય ને સાધ્ય પક્ષ પછીનું એ ફલિત વિધાન પક્ષપદ પ્લસ
સાધ્યપદ વચ્ચે, પક્ષપદ અને સાધ્યપદ છે એની વચ્ચે સંબંધ રહેલો. તો કે શું? તો કે ફલિત વિધાનમાં જે આવે છે એમાં પક્ષપદ અને સાધ્યપદ છે બંને વચ્ચેનો સંબંધ છે એ સ્થાપિત થતો હોવો જોઈએ. હવે આના આધારે છે આ પ્રકારના સંબંધમાં આધાર વિધાનમાં હોય તો જ ફલિત વિધાનનો સંબંધ સ્થાપી શકાય. શું? તો કે જે આધાર વિધાનમાં હોય, શું આધાર વિધાનમાં હોય? તો કે આધાર વિધાનમાં જે આપણે અર્થ કે જે પદ આપેલા છે એ જો આધાર વિધાનમાં એટલે કે પહેલું જે સાધ્ય પદ હોય એમાં આપેલું હોય તો એના આધારે ફલિત વિધાન સ્થાપી શકાય. તો ખાસ એ યાદ રાખવાનું કે ફલિત વિધાનની સ્થાપના આધાર વિધાનમાં રહેલા પદો અને એમાં રહેલા અર્થના આધારે થાય છે. અને આમ ન થતું હોય ત્યારે શું થશે? તો કે તેનો નિયમ છે એમાં ભંગ અને દોષ ઊભો થશે. બરાબર? હવે આપણે એમાં આગળ વધીએ. એમાં કીધું છે કે જે આધાર વિધાનો છે એમાં સાધ્ય પદ અને પક્ષપદ બંને વચ્ચેનો સંબંધ જે છે મધ્યપદ દ્વારા સ્થપાય છે. સાધ્યપદનો જે સંબંધ છે અને પક્ષપદ આ બંને પદનો સંબંધ છે એનો સંબંધ સ્થાપવામાં જે પદ છે એ છે મધ્યપદ, એના દ્વારા જ એનો સંબંધ સ્થપાય છે. જો સાધ્યપદ અને મધ્યપદ પક્ષપદ છે બંને વચ્ચેનો સંબંધ મધ્યપદ દ્વારા સ્થપાયેલો હોય તો જ ફલિત વિધાન આવશે. એટલે આપણે આમ કહી શકીએ કે સાધ્યપદ, પક્ષપદ બરાબર મધ્યપદ આ જો હોય તો છે એના આધારે છે એ સંબંધ સ્થપાય છે. બરાબર? પણ જો સાધ્યપદ અને પક્ષપદ વચ્ચેનો સંબંધ મધ્યપદ દ્વારા સ્થપાયેલો હોય તો આના આધારે જ આપણે ફલિત વિધાન મળશે. કયું? તો કે સા, પ અને ફ છેલ્લે આપણે અહીંયા જે મળવાનું છે એ ફલિત વિધાન ત્યારે જ આપને મળશે કે આ બંને વચ્ચેનો સંબંધ છે એ મધ્યપદ દ્વારા સ્થપાયેલો હોય છે. બરાબર? પ્રત્યેક સંવિધાનમાં 3 પદો, જેમ આપણે કીધું એમ 3 પદો તો હોવા જ જોઈએ. જો વિધાનમાં 3 થી વધુ પદો હોય તો પદ ચતુષ્ટિનો દોષ થાય છે. એટલે કે અહીંયા જે છે આપણે જોવાનો શેનો દોષ જોવાનો છે? તો કે પદ ચતુષ્ટિનો દોષ. પદ ચતુષ્ટિ પદ ચતુષ્ટય દોષ. એટલે આપણે એ વસ્તુ યાદ રાખવાની કે શેના આધારે દોષ ઊભો થશે? તો કે પદના આધારે. બરાબર? તો પદ ચતુષ્ટયની દોષ છે એની અંદર જે સંવિધાનમાં આ પ્રકારનો દોષ હોય તે સંવિધાનને અપ્રમાણભૂત સાબિત થાય છે. કેવો? તો કે જે છે એ કેવો સાબિત થશે? કે અપ્રમાણભૂત. બરાબર? અપ્રમાણભૂત સાબિત થશે એટલે આપણે યાદ રાખવાનું કે એમાં નિયમ ભંગ થયો હશે. બરાબર? હવે એનું આપણે જે છે વિધાન પ્રમાણે જોઈએ તો પહેલું આપણે આપ્યું કે ગાંધીનગર અમદાવાદની ઉત્તરે છે, ઉત્તર દિશામાં છે. બરાબર? બીજું વિધાન આપ્યું છે કે જે મહેસાણા છે, મહેસાણા એ ગાંધીનગરની ઉત્તરે છે. ત્રીજું વિધાન આપેલું છે કે મહેસાણા અમદાવાદની ઉત્તરે છે. બરાબર? એટલે આપણે પેલું મેં તમને કીધું એમ આપણે શું લખી નાખવાનું? સાધ્ય, પક્ષ અને ફલિત. બરાબર? હવે આની અંદર આપણે કીધું તો કે જો આની અંદર આપણે કેટલી વાર 4 જે વસ્તુ છે જે શબ્દો છે 4 વાર પ્રયોજી દીધા છે એટલે કુલ આમાં છે ને 4 પદો નીકળશે. બરાબર? તો 4 પદો છે એની અંદર પેલું આપણે ગાંધીનગર એક પદ નીકળ્યું. બરાબર? બીજું છે અમદાવાદની
બીજું પદ થયું, ત્યાર પછી છે મહેસાણા એ ત્રીજું પદ થયું, અને 4 ગાંધીનગરની ઉત્તરે એટલે આનાથી કંઈક અલગ લઈ ગયા એટલે આપણે આને 4 વિધાન, એટલે કે આ પદની અંદર આપણે 4 વિધાનો આવી ગયા. એટલે આપણે તો અગાઉ નિયમ શું હતો તો કે જેની અંદર માત્ર 3 જ પદો હોવા જોઈએ, પણ અહીંયા નિયમ ભંગ થવાનું કારણ તો કે 4 જે છે એની અંદર 4 પદો આપણને લેવાઈ ગયા. એટલે કે આ 4 પદો છે એના આધારે આપણે પદ ચતુષ્ટિનો દોષ આપણને લાગુ પડે છે, અને પદ ચતુષ્ટિનો દોષ લાગુ પડે એટલે આ વિધાન છે, આ સંવિધાન છે એ પ્રમાણભૂત ન સાબિત થતા. આપણને તો પેલું ઇરવિંગ કોપીએ કીધું કે જે પ્રમાણભૂત સંવિધાન હોય, પણ અહીંયા છે શું તો કે આ જે વિધાન છે એ નિયમબદ્ધ ન હોવાથી કેવું સાબિત થાય તો કે અપ્રમાણભૂત. એટલે આપણે આને પદ ચતુષ્ટિનો દોષ અને વિધાન અપ્રમાણભૂત એવું કહી શકીએ. બરાબર, તો આ પદ ચતુષ્ટિનો નિયમ થયો. તમે સામાન્ય રીતે જોજો, તમને કોઈ બી ઉદાહરણ આપેલું હોય તો તમારે છે ને પહેલાં એ તારવી લેવાનું કે આમાં પદ કેટલા છે. જો 4 પદ આપી દીધેલા હોય તો તમારે મૂંઝાયા વિના પદ ચતુષ્ટિનો દોષ છે એવું તમારે લખી કાઢવાનું. બરાબર, હવે ત્યાર પછીનો જે આપણને નિયમ આપેલો છે પેલો જે પદના આધારે આપણને કીધું કે પદ છે એ 3 હોવા જોઈએ. હવે આની અંદર જ આપણે અર્થના આધારે જોઈએ કે અર્થના આધારે છે એ નિયમ ભંગ ક્યારે થાય. બરાબર, તો એનું વિધાન છે પેલું આપણે આપેલું છે સર્વ ચકલી પાણી વહાવે છે, પેલું વિધાન. બીજું વિધાન કે આ ચકલી આ પક્ષી ચકલી છે, અને ત્રીજું વિધાન જે છે કે આ પક્ષી પાણી વહાવે છે. સા પ ફ. હવે આના આધારે જુઓ, પેલી ચકલી જે પાણી વહાવે એનો અર્થ કંઈક, પક્ષી ચકલી એનો અર્થ કંઈક ચરે છે. બરાબર, તો અહીં એક ચકલીની વાત પાણી વહાવવાની સાધન લક્ષી વાત કરી, અને બીજી છે એ સજીવ પક્ષી ચકલીની વાત કરી. એટલે અહીંયા બંનેના અર્થ તો મેચ થતા નથી, એટલે અર્થ છે અર્થમાં ભેદ ઊભો થાય છે. એટલા માટે આપણે છે આના આધારે જે વિધાન રચાય છે એ વિધાન છે એ આપણા માટે અર્થના આધારે છે એ નિયમ કે દોષનો ભંગ કરે છે એવું કહેવામાં આવે છે. સંવિધાનમાં 3 થી વધુ પદો હોય અને સંવિધાનમાં જુદા અર્થ વપરાયેલા હોય ત્યારે છે આ માન્યતારૂપ પ્રમાણભૂત સંવિધાનમાં છે એ પેલો જે નિયમ છે એનો ભંગ થાય છે એવું કહેવામાં આવે છે. એટલે તમારે ખાસ યાદ રાખવાનું કે પદ જ્યારે અલગ હોય, પદ જ્યારે 4 હોય અને જ્યારે અર્થ છે અલગ નીકળતો હોય, બેના દ્વિઅર્થી થતા હોય ત્યારે છે એ નિયમ 1 છે એ લાગુ પડશે. એની અંદર પદ ચતુષ્ટિનો દોષ અને અર્થના આધારે. બરાબર, નિયમ 2 છે એને યાદ રાખવા માટે તમારે ખાલી 2 જ વસ્તુ યાદ રાખવાની, પદ અને અર્થ. હવે નિયમ 1માં હવે નિયમ 2 છે એની અંદર કીધું છે નિયમ 2. તો નિયમ 2માં કઈ રીતનો નિયમ ભંગ થાય છે અને કેવા દોષો ઊભા થાય છે. તો એમાં કીધું છે આપણને પેલું કે મધ્યમ પદ દ્વારા નિર્દેશાતા વર્ગના સર્વ સભ્યો સાથે જો પક્ષપદ કે સાધ્યપદના આધાર વિધાનોમાં સંબંધ હોય તો જ મધ્યપદની મદદ વડે ફલિત વિધાનમાં પક્ષપદ અને સાધ્યપદનો સંબંધ શક્ય બને. શું કીધું કે જે મધ્યપદ છે એના દ્વારા જે વર્ગ છે એમાં સર્વ સભ્ય સાથે, એટલે કે આપણે ઉદ્દેશ્ય વાક્ય લેવાનું છે, સર્વ સભ્ય સાથે જો પક્ષપદ પ્લસ સાધ્યપદ એને આધાર વિધાન શું હોય તો કે સંબંધ, આ સંબંધ હોય તો જ મધ્યપદની એટલે કે મધ્યપદની વડે ફલિત વિધાન
પક્ષપદ અને સાજ્યપદનો સંબંધ શક્ય. તો કઈ રીતે? કે જ્યાં મધ્યપદ હોય એમાં મધ્યપદ હોય એના દ્વારા નિર્દેશાતું સર્વ સભ્યો સાથે જો આધાર વિધાનનો સંબંધ, એટલે પહેલું જે વિધાન રજૂ કરવામાં આવે છે એ વિધાનનો સંબંધ મધ્યપદની અંદર જે ફલિત વિધાન થાય છે, જે ત્રીજું વિધાન આવે છે એ વિધાનની અંદર પક્ષપદ અને સાજ્યપદનો સંબંધ ત્યારે શક્ય બને છે. એટલે કે પહેલું વિધાન છે એના આધારે જે સંબંધ, એના આધારે જે વિધાનરૂપ બાબત હોય એ આપણે ફલિત વિધાનમાં મળવી જોઈએ. જે સાજ્યપદ અને પક્ષપદમાં ઉપર હોય એ જ આપણે વસ્તુ, એ જે વિધાનરૂપી જે વાક્યો છે કે જે શબ્દો છે એ આપણે ક્યાં, તો કે ત્રીજા નંબરના ફલિત વિધાનમાં છે એ આપણે મળવી જોઈએ. જો એ ન મળે ત્યારે આપણે છે નિયમ 2 છે એની અંદર આપણે જે અપ્રમાણભૂત એવું વાક્ય રજૂ કરી શક્યું. બરાબર? હવે આમાં વિધાનલક્ષી વાત કરી છે કે માન્યતાવાળા પ્રમાણભૂત સંવિધાનમાં મધ્યપદ ઓછામાં ઓછું એક આધાર વિધાનમાં વ્યાપ્ત હોવું જોઈએ. એટલે આપણે મુખ્ય વસ્તુ યાદ રાખવાની, વ્યાપ્તવાળી મધ્યપદ, વ્યાપ્ત મધ્યપદ. જ્યાં મધ્યપદ અવ્યાપ્ત હશે ત્યાં નિયમ 2 લાગુ પડશે. શું? જ્યાં મધ્યપદ અવ્યાપ્ત હશે ત્યાં નિયમ અયોગ્ય લાગુ પડશે. એટલે મધ્યપદ છે ઓછામાં ઓછું એક વ્યાપ્ત હોવું જોઈએ. જોઈએ આપણું એનું ઉદાહરણ. પેલું કીધું છે કે સર્વ ફૂલો કોમળ છે. બીજું કીધું કે સર્વ બાળકો કોમળ છે. અને ત્રીજું કીધું કે સર્વ બાળકો ફૂલો છે. સા, પ અને ફ. હવે આને સમજી લઈએ કે સાજ્ય વિધાનમાં જે ઉદ્દેશ્ય પદ છે એ કેવું છે, તો કે વ્યાપ્ત. હા આવ્યું છે આની સામે એટલે શું થયું? વ્યાપ્ત થયું. તો એની સામે વિધેયવાચક હશે એ કેવું થશે? તો કે અવ્યાપ્ત. આ જે પેલું છે એ સાજ્ય વિધાનમાં થયું. ત્યાર પછી જોઈએ તો પક્ષ વિધાનમાં જે છે એ પણ એવી રીતે વ્યાપ્ત ને અવ્યાપ્ત હશે. તો હવે ફલિત વિધાનમાં જે બાળકો આવશે આ જે છે એ વ્યાપ્ત થયું. એટલે તેના લીધે છે એ મધ્યપદ આપણને અવ્યાપ્ત મળશે. કોમળ જે છેલ્લે 2 સમાન લખ્યું ને કોમળ, એ 2 મધ્યપદ થયા. એટલે મધ્યપદ શું થયું? તો કે અવ્યાપ્ત. એટલે મધ્યપદ અવ્યાપ્ત આવે એટલે આપણે જે સાપ છે, જે પસા છે એ છે એ આપણને વ્યાપ્ત ને અવ્યાપ્ત મળતું હોવાથી આપણે છે આ જે છે એને આપણે એક ઓછામાં ઓછા આધાર વિધાનમાં આપણે વ્યાપ્ત પદ કીધું તો આપણે અહીંયા મધ્યપદ તો વ્યાપ્ત મળતું નથી, કેમ કે છેલ્લા 2 આ જે છે કોમળ એ સમાન છે. તો સમાન 2 શબ્દો છે એ અવ્યાપ્ત છે. એટલે બંને અવ્યાપ્ત હોવાથી આપણે મધ્યપદ અવ્યાપ્ત મળે છે. એટલા માટે આપણે નિયમ 2 પ્રમાણે આ જે છે એ મધ્યપદ અવ્યાપ્ત હોવાથી અહીંયા આપણે શું થાય? તો કે જે છે ભંગ થાય છે નિયમનો. બરાબર? તો આપણે નિયમ 1 અને નિયમ 2 વિશેની ચર્ચા કરી. હવે નિયમ 3 છે, નિયમ 3 છે એના વિશે આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરીશું. એટલે સુધી રાખીએ. ધન્યવાદ.